કેવા આ 50 લોકોએ એ લોકો જાણે કઈ રીતે. પછી ધીરે ધીરે જ્યારે એ લોકોનો સંબંધ થાય, એકબીજાને ઓળખે, એકબીજાને જાણે, એકબીજાના પરિચયમાં આવે, પછી ધીરે ધીરે પ્રેમ સ્વતઃ પ્રગટ થાય છે ને. પહેલી દિવસે કે પ્રેમ પ્રગટી જવાનો, એને જ્ઞાન છે ખાલી, આ મારો પતિ, આ મારી પત્ની, આ મારો સાસુ, આ મારો સસરો, આ મારો આ મારો આ, એને જ્ઞાન છે પણ પ્રેમ નથી. પણ ધીરે ધીરે 6, 7, 8, 10 એકાદ 2 વર્ષ પછી પ્રેમ સ્વતઃ પ્રગટ છે. એ રીતે ભગવાન સાથે પણ જ્યારે આપણો નવો બ્રહ્મ સંબંધ થાય, આત્માનો પરમાત્મા સાથે સંબંધ થાય, ત્યારે જરૂરી નથી કે પહેલા દિવસથી ભગવાનનો પ્રેમ જાગૃત થઈ જાય, પણ સેવા કરતા 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 એ પ્રેમ જાગૃત થાય છે, પછી ભક્તિ સિદ્ધ બને છે. પણ સેવા કરશો તો ભક્તિ આવશે, કરશો જ નહીં તો ક્યાંથી સેવા, ક્યાંથી ભક્તિ થશે? ઘણા લોકો કે અમને તો આવડતી નથી એટલે અમે કરતા નથી. સ્કૂલમાં છોકરો ભણવા જાય ને તમે એમ કહો કે છોકરાને તો ભણવાનું ફાવતું નથી એટલે ભણતો નથી, એમાં કેવા સ્ટ્રિક્ટ રહીએ છીએ. ના, ભણવું જ પડશે. આવડે કે ના આવડે ભણ, આવડે કે ના આવડે ભક્તિ કર. એકવાર એક માણસ તરવા ગયો, અને જ્યાં તરવા ગયો ને એક ભાઈ એને જોરથી ધક્કો માર્યો, પડ્યો. હવે તરવાનું આવડતું નથી, કાનમાં પાણી, નાકમાં પાણી, ખૂ 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 કરતો બહાર નીકળ્યો. અને પેલા તરાવા વાળાને બોલ્યો, ભગવાનના સોગંદ, જ્યાં સુધી મને બરાબર તરતા નહીં આવડે પાણીમાં પગ નહીં મૂકું. તરાવા વાળો કે છે તો તરસે ક્યાં? બિસ્તરમાં તરસે, હવાઈ જહાજમાં તરસે? તારે જો તરવું હોય તો પાણીમાં ડૂબકી મારવી પડશે. એમ ભક્તિ માર્ગના અંદર પણ ભક્તિ કરવી હોય તો ભક્તિ માર્ગમાં ડૂબકી મારવી પડશે. આવડે કે ના આવડે? એ ડૂબકી મારશો, છલાંગ મારશો, ઓટોમેટિક આવડી જશે. દુનિયાના અંદર અમુક વસ્તુઓ કે ભણીને નથી આવડતી, એ આવડીને ભણાઈ જાય છે. પ્રેમ ભણીને નથી થતો, એ થાય પછી ભણાય છે. પ્રેમના કેટલા પણ લેક્ચર્સ તમે સાંભળો, તમને પ્રેમ થાય, એ થાય ત્યારે અનુભવથી થાય ને. लेक्चरों से प्रेम नहीं होता है, लेक्चरों से ज्ञान था है. ये प्रैक्टिकल एक्सपीरियंस थी भक्ति થાય તો જાગૃત થશે. પણ આપણે પહેલા જ ભક્તિ કરતા પહેલા જ આપણે એટલા બધા ગભરાઈએ પુષ્ટિ માર્ગથી. પુષ્ટિ માર્ગ તો બહુ જ ડેન્જરસ છે, બહુ રિસ્ટ્રિક્શન વાળું છે, બહુ હાર્ડ છે. અહીંયા તો બહુ અપ્રસ છે. અહીં નહીં અડકવાનું, ત્યાં નહીં અડકવાનું, આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, આમ નહીં જવાનું, તેમ નહીં જવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. કેટલું બધું અઘરું લાગે છે ને. દુનિયાના અંદર આપણને કોઈ પણ વસ્તુ અઘરી ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી આવડતી નથી. આવડ્યા પછી બધી અઘરી વસ્તુ સહેલી થઈ જાય છે. અઘરી ત્યાં સુધી છે જ્યાં સુધી આવડતું નથી. પણ આ અઘરું છે એવું માનવાની જરૂર નથી. આ દુનિયાના અંદર આપણે દરેક લોઝને ફોલો કરીએ છીએ કે મને સાચું કહો. ઇન્કમ ટેક્સના લો ફોલો કરો છો, પ્લેનમાં જાઓ છો લો ફોલો કરો છો, પ્લેનમાં જઈને આપણને જફા લાગે છે. કોઈ 7 વર્ષનો છોકરાને લઈને મમ્મી પ્લેનમાં જાય અને કેટલી જફા છે જુઓ, તમને બતાડું. પહેલાં તો બોર્ડિંગ કાઉન્ટર પર જવાનું, પછી ત્યાં પેલું બેગેજ સ્ક્રીન થાય, પછી પેલો બોર્ડિંગ પાસ આપે, પછી અંદર જાઓ, પાછા લાઇનમાં ઊભા રહેવાનું, પાછું સિક્યોરિટી ચેક થાય, પાછું કોઈ ચક્કુ પક્કુ નાખેલું હોય તો પાછું પીપુડી વાગે, પછી પેલા ગેટમાંથી તમે પસાર થાઓ એમાં પાછું ખિસ્સામાં લઈને ગયો ત્યાં પાછું વાગે, પાછું બેગો ખોલાવે ને પાછું જોવે ને ગ્લોવ્સ પહેરેલા હાથથી જોવે ને શું છે, આમ છે તેમ છે, ખોલાવે ને આ કરે ને તે કરે ને પાછી બેગ બંધ થાય, પછી પેલો આખો તમને તપાસે ઉપરથી નીચે સુધી આખું તમારું ચેકિંગ કરે, પછી તમે જાઓ અને જઈને પણ પ્લેનમાં ઘૂસો એટલે સૌથી પહેલાં ઉપર સિગ્નલ મારેલા હોય, સિગરેટ નહીં પીવાની, અહીંયા બેલ્ટ બાંધીને જ રાખવાનો, અને એક સીટ પર જઈને ત્યારે તમે બેસી જાઓ છો. આ જફા છે. 7 વર્ષનો છોકરો કે આ બધી કેટલી જફા છે મમ્મી, આ બધું કેટલું બધું જફાવાળું છે. ત્યારે મમ્મી કે આ જેટલું પણ છે ને એ બધું આપણા સેફટી માટે છે. એ શું છે? આપણા સેફટી માટે છે. અહીંયા બેલ્ટ બાંધીને રાખશો તો આપણી સેફટી છે. કોઈ માણસ એમ કે ના ના હું તો મારા અનુસાર પ્લેનમાં ફ્લાઇટમાં જ ટ્રાવેલ કરીશ, મારે કે બેલ્ટ બાંધવાની જરૂર નથી. તો એરોસ્ટેસ જા ધક્કા મારીને બહાર કાઢશે, જા નીકળ. તારે પ્લેનમાં બેસવું છે તો યુ હેવ ટુ ઓબે સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ ફ્લાઇટ. અહીંયા સિગરેટ નહીં જ પીવાય, પ્રોહિબિટેડ છે. When something is prohibited, you cannot do that. દુનિયાના અંદર
બાહ્ય જગતના અંદર બધા પ્રોહિબિશન્સને આપણે માનીએ છીએ અને ઓબે કરીએ છીએ, બધા રૂલ્સને ઓબે કરીએ છીએ, પણ ધર્મના અંદર જ્યાં રૂલને ઓબે કરવાની વાત આવે છે ને, એ રૂલ ઓબે થતા નથી, કારણ કે ધર્મને ફોલો કરવું નથી. અહીંયા બધા જ રૂલ્સ ઓબે થશે આપણાથી, બધા સિદ્ધાંતોને ઓબે કરશું, અહીંયા નહીં કરીએ, કેમ કે આનો ઇમ્પોર્ટન્સ નથી ને. આ બધા રૂલ જો ફોલો થઈ શકતા હોય તો આ રૂલ કેમ ફોલો ન થાય? સ્કૂલના અંદર છોકરો યુનિફોર્મ પહેર્યા વગર જાય અને એમ કે ના હું તો બહુ બુદ્ધિમાન છું, મને કઈ યુનિફોર્મની જરૂર નથી, તો બુદ્ધિમાની સાથે યુનિફોર્મનો સંબંધ નથી. યુનિફોર્મ ઇઝ ધ ડિસિપ્લિન ઓફ ધ સ્કૂલ, એન્ડ ઇફ યુ ડોન્ટ વેર ધ યુનિફોર્મ, એ તમને કાઢી મૂકશે સ્કૂલમાંથી, પછી ના ભણતા. તમે કેટલા બુદ્ધિશાળી છો યુનિફોર્મથી નક્કી નથી થતું, પણ તમારું ડિસિપ્લિન એનાથી નક્કી થાય છે. મંગળસૂત્ર પહેરે અને પતિ માટે વધારે પ્રેમ, મંગળસૂત્ર કાઢે અને ઓછો પ્રેમ, એવું થોડું છે? મંગળસૂત્ર પહેરવાથી કે કાઢવાથી પતિનો પ્રેમ ઓછો થતો હોય આ દુનિયાના અંદર એવું થાય? પહેરવું એ ડિસિપ્લિન છે, એક વ્યવસ્થા છે, એક સમાજની એક વ્યવસ્થા છે. એને આપણે ઓબે કરતા હોઈએ છીએ બાહ્ય જગતના અંદર બધા રૂલ્સને, પણ ધર્મના અંદર છે ને આપણે નેગેટિવ દ્રષ્ટિથી ધર્મને જોઈએ છે ને, એટલે ફોલો કરી શકતા નથી, કારણ કે આપણને એનું ઇમ્પોર્ટન્સ નથી. સેવાના અંદર પણ અમુક રૂલ્સ અને રેગ્યુલેશન જે આપણે એને દિલથી જો ફોલો કરશું ને. અપરસ, તો અપરસ એટલે શું? જે ઘરના અંદર સૂતક નથી પડાતું, જે ઘરના અંદર 4 દિવસ નથી પડાતા, જે ઘરના અંદર પિંડું નથી પડાતું, જે ઘરના અંદર લેટ્રિજિન લોકો નહાતા નથી, આ 4 તત્વ જ્યાં નથી પડાતા ત્યાં વિશેષ અપરસની જરૂર છે. કેમ જરૂર છે? કારણ કે વી રિસ્પેક્ટ અવર ગોડ. કેમ આ અપરસની જરૂર છે? વાય? આ અપરસ પાછળ કેવલ રિસ્પેક્ટ છે. પુષ્ટિ માર્ગના અંદર 2 સિદ્ધાંતોને બહુ સમજી લેવાની આવશ્યકતા છે. એક તો પ્રભુના સુખાર્થ અને શુદ્ધતા. 2 પાયા છે. ભગવાનના સુખાર્થ સેવા છે અને ભગવાનની શુદ્ધતાથી સેવા છે. આ શુદ્ધતા અને સુખાર્થ, આ 2 જ લોજિક છે પુષ્ટિમાનના. આ 2 ને જો આપણે સમજી લઈએ તો કઈ અઘરું લાગતું જ નથી. પાયાને સમજવાની જરૂર છે. કેમ આપણે અપરસ પાડીએ છીએ? આજે સામાન્યથી સામાન્ય માણસ હોય ને, એ કોઈ જોબમાં ઇન્ટરવ્યુ આપવા જાય ને, તો એ સરસ નાહી ધોઈને તૈયાર વ્યાર થઈને પરફ્યુમ છાંટીને જતો હોય છે ને, કેમ કે એના બોસ માટે રિસ્પેક્ટ છે કે હું ઇન્ટરવ્યુ આપવા જઉં છું, લગર વગર જવાય નહીં. જો સામાન્ય બોસને ઇન્ટરવ્યુ આપવા જો નાહી ધોઈને જવાઈ શકાતું હોય, તૈયાર થઈને જવાતું હોય, તો સાક્ષાત જગતનો બોસ આપણા ઘરે બિરાજમાન હોય, એની સેવામાં કેમ અપરસ ના પડાય? એમાં કઈ મોટી આફત આવે છે? એક સ્નાન કરીને ખાલી આ બધું નહીં અડકવું. કેમ નહીં અડકવું મને કહો? કેમ કે આ 4 વસ્તુ તમે નથી પાડતા એટલે અશુદ્ધિ તમારા ઘરમાં છે, એટલે નાહીને પાછું તમે અડકો તો પાછી અશુદ્ધિ તમારા અંદર આવે. એનો અર્થ શું રહ્યો? એટલે આપણે રેશમી વસ્ત્ર પહેરીને સ્નાન કરીને કશે અડકતા નથી, ઠાકોરજીની સેવા કરી, બીકોઝ વી રિસ્પેક્ટ અવર ગોડ. અપરસના અંદર રિસ્પેક્ટ છે. ધર્મશાસ્ત્રે જે વસ્તુનો નિષેધ કર્યો છે એ વસ્તુને ફોલો કરવું, એ લોને ફોલો કરવું, એ આપણી સેફટી માટે છે. પ્લેનના અંદર જે લો છે એ યાત્રાની સેફટી માટે છે. એમ જેને પુષ્ટિ માર્ગની ફ્લાઇટના અંદર જેને પ્રવેશ લીધો છે એની સેફટી માટે પણ અમુક પ્રોહિબિશન્સ કર્યા છે, એ પાડવા તો પડે ને. એમાં એક પ્રોહિબિશન આવ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. હું તો કોઈ ના પાડતો જ નથી, બહારનું ખાવું હોય જેટલું ખાવાનું, નો ના. આ લોકો ગભરાય જ બધાને. બ્રહ્મસમન લીધા પછી બહારનું ના ખવાય, આ ના ખવાય, પેલું ના ખવાય, આમ ગભરાઈ ગયા બધા. બ્રહ્મસમન લેવું જ નથી. જાઓ 80 વર્ષ સુધી પેલું બહારનું ખાવાનું છોડવાનું નથી, 80 વર્ષ સુધી બ્રહ્મસમન લેશે. હું તો ના જ પાડું છું બધાને, ખાઓ, પ્રેમ સે ખાઓ. પણ એક વસ્તુ કહું કે બ્રહ્મસમન લીધા પછી જ્યારે પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં જાય ને, ત્યારે આ શ્લોક રટી લેવાનો અને 3 વાર મનમાં બોલવાનું. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. 3 વાર બોલવાનું, પછી મનમાં કહેવાનું, મારા ગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ મને બહારનું ખાવાની ના પાડી છે, છતાં એમનું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું ખાઉં છું. ભાઈ જેટલું ઝાપટું હોય ઝાપટી લે, બોલીને ખાઓ. લેટ ધ કોન્શિયસ બાઇટ. કોઈ પણ વસ્તુ છોડવાથી છૂટતી નથી, પણ અમુક વસ્તુને નેચરલી છોડવામાં આવે તો એ નેચરલી છૂટી જાય છે, અને એ જ્યારે છૂટી જશે પછી એમાં આસક્તિ નહીં રહે. ધીરે ધીરે અમુક વસ્તુને છોડો ને.
પુષ્ટિ માર્ગના અંદર પણ આજના સમાજ અનુસાર પુષ્ટિ માર્ગને વધારે પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ બનાવવાની આવશ્યકતા છે. આપણે બધાએ પુષ્ટિ માર્ગને વધારે પડતું અઘરું બનાવી દીધું છે અને 500 વર્ષ પહેલાની દુનિયા અને 500 વર્ષ પછીની દુનિયામાં જમીન આસમાનનો ફરક છે. 500 વર્ષ પહેલા કોઈ રેસ્ટોરન્ટ્સ નહોતા, કોઈ હોટેલ્સ નહોતા, કોઈ ટેલિવિઝન નહોતા, કોઈ મોબાઈલ્સ નહોતા, કોઈ ઇન્ટરનેટ્સ નહોતા, કશું નહોતું. અને 500 વર્ષ પહેલા ચેતસ્તત પ્રવણમ સેવાનો સિદ્ધાંત કદાચ સરળ હતું, પણ 500 વર્ષ પછી આ ભૌતિક યુગના અંદર આટલા બધા મટીરિયલિસ્ટિક વિષયના વચ્ચે રહીને ચેતસ્તત પ્રવણમ સેવા એ ઘણું અઘરું છે. આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત ઘણું અઘરું છે. એને અત્યારે તમે છોડો. આવા કહેનારા લોકો ઘણા છે, પણ એ બધા જડ સિદ્ધાંતવાદી છે. સિદ્ધાંતોની સૂક્ષ્મતાને નથી સમજતા, સિદ્ધાંતોને જડતાથી લે છે. પહેલા ધોરણના છોકરાને તમે કોલેજનો કોર્સ આપશો, એ ક્યાંથી હજમ કરવાનો? 500 વર્ષ પહેલા ફ્રીજ હતા, 500 વર્ષ પહેલા આ બધું હતું ખરું. 500 વર્ષ પહેલા ગુસાઈજી ઘોડા પર, અમારે ઘોડા પર જવાનું. અલા પણ એ વખતે ઘોડો હતો. અમુક લોકો મહાપ્રભુજી આવું કીધું છે ને, અલા પણ એ કયા તત્વથી કીધું છે? આજે પહેલાના જમાનામાં ફ્રીજ નહોતા, તો પ્રણાલિકામાં એવું ક્યાંથી લખેલું આવે કે ઠાકોરજીને આઈસ્ક્રીમ ધરાય કે ન ધરાય? ફ્રીજનું ઇન્વેન્શન નહોતું થયું તો ક્યાંથી લખે? ના, મહાપ્રભુજી કીધું, પણ ક્યાંથી કે ભલા માણસ હોય તો કે ને. ઘરની બનાવેલી આઈસ્ક્રીમ તમે ઠાકોરજીને ધરો, એમાં શું વાંધો છે? ઉષ્ણકાલના અંદર, પાછું શીતકાલમાં નહીં કરતા. પણ જોજો તો ઠાકોરજી તમને ટેકલ કરશે. તો इसको दूर हटाओ, એમાં શું વાંધો છે? સિદ્ધાંતોની સૂક્ષ્મતાને પણ ઘણી વાર શું છે, બહુ વધારે પડતી મરજાદ, દૂર જા, એમાં લોકો દૂર જતા રહે છે. યુવાનોને પછી અઘરું લાગે છે બધું. એવું શું કામ કરવું? કોઈ પણ વસ્તુ જ્યારે તમે કહો છો, રિસ્ટ્રિક્ટ કરો છો, તો એના સિદ્ધાંતો, એમના નિયમો એમને સમજાવો. પહેલા ધોરણમાં કોઈ માણસ ડોક્ટર નથી બની શકતો. આ ચોક્કસ 12મા ધોરણ પછી ડોક્ટરની લાઈનમાં જાય, એ ડિગ્રી પ્રાપ્ત કરે, પણ પહેલા ધોરણમાં એને ડિગ્રી આપો. ગૃહ સેવાની ડિગ્રી કે પહેલા ધોરણમાં મળી જાય છે. ઘણા લોકો કે ગૃહ સેવા કરો, મંદિર ના જાઓ, આમ ના જાઓ, તેમ ના જાઓ, આ નહીં કરો, તે નહીં કરો. એ ધીરે ધીરે થાય ને. ગૃહ સેવા એટલે શું ખબર છે? કે પોતાના ઘરના ઠાકોરજીના અંદર એ વ્યક્તિની એટલી બધી આસક્તિ થઈ જાય કે 24 કલાક પોતાના ઠાકોરજી સિવાય એને બીજું કશું દેખાતું નથી. અને એ 24 કલાકના અંદર એને એટલું પણ ખબર નથી કે મારા ગામના અંદર મંદિર ક્યાં છે, એ પણ એને યાદ રહેતું નથી. અને ગૃહ સેવામાં એટલો બધો ઇન્ડલ્જ થઈ જાય છે કે એને મંદિર જવાનું આપોઆપ છૂટી જાય છે. મંદિર જવાનું આપોઆપ છૂટી જાય એ ગૃહ સેવા. પણ આ તો જાણી જોઈને છોડાવવાનું કહેવામાં આવે છે. છોડો. પિક્ચરમાં, થિયેટરમાં પિક્ચર જોવા જાય તો વાંધો નહીં, રેસ્ટોરન્ટમાં ખાવા જાય વાંધો નહીં, પાર્ટીમાં ગપ્પા મારે વાંધો નહીં, પણ મંદિર જાય એમાં વાંધો. પુષ્ટિ માર્ગને લોકોએ જડ બનાવી દીધું છે, સૂક્ષ્મતાને સમજતા નથી. એકવાર એક સંત હતા, અને જ્યારે પ્રવચન કરે ને ત્યારે વચ્ચેથી આમ બિલાડી જાય, આમ જાય પાછી આવે, આમ જાય પાછી આવે. હવે મારા વચ્ચે તમે અવર જવર કરો, મારો કેવો ડિસ્ટર્બન્સ થાય. પછી મારે કેવું પડે, આને બાંધો અહીં. સંતના વચ્ચેથી બિલાડી જાય એટલે હવે સંત, અને રોજનું થયું ભાઈ, રોજનું થાય પછી કંટાળે ને કોઈ પણ. એટલે સંતે કીધું આ બિલાડીને એક જગ્યાએ બાંધો. બંધાઈ ગઈ. રોજ બિલાડી સાંભળવા આવતી. સંતના આવતા પહેલા બિલાડી આવી જાય. ખબર નહીં ભગવતીય જીવ હશે. બિલાડી બંધાઈ. 1 મહિના, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5 વર્ષ સુધી ચાલ્યું. બિલાડી બંધાય, પ્રવચન થાય. સંતે પહોંચી ગયા, બિલાડી પહોંચી ગઈ. ચોપડે લખાયું, ફલાણા સંતે બિલાડી બાંધીને પ્રવચન કરતા. એમની પરંપરામાં અમુક વર્ષો પછી બીજા સંત આવ્યા, બેઠા, ચોપડી ખોલી, શિષ્ય પર ગુસ્સે થયા. તમને ખબર નથી આપણા સિદ્ધાંતો શું છે? તમને ખબર નથી આપણા લો શું છે? કોઈ પણ સંત આ પરંપરાના અંદર જ્યારે પ્રવચન કરવા આવે, સૌથી પહેલા બિલાડી બંધાવી જોઈએ, પછી જ પ્રવચન થાય. નવી બિલાડી લાવ્યા, ગોતીને માણ બાંધીને